રામ રામ દોસ્તો, એક મેસેજ આ ફરી રહ્યો છે. ચાલો જાણીએ શું છે મેસેજમાં. તો કલ્પેશ ખેની નામના વ્યક્તિ લખે છે કે એકવાર તમે આ વાંચી લો પછી તમે તેને 100 લોકોને મોકલશો. તો એવું શું લખ્યું છે ચાલો જાણીએ. મહાત્મા બુદ્ધ પરિણીત હતા, જોકે તેઓ પોતાની પત્નીને છોડીને સત્યની શોધમાં નીકળ્યા હતા. તેમની પત્નીનું નામ યશોધરા હતું. મહાવીર સ્વામીએ પણ લગ્ન કર્યા હતા, જોકે તેઓ પોતાની પત્નીને છોડીને સાધુ બન્યા હતા. તેમની પત્ની એકાંત જીવન જીવતી હતી. તેમની પત્નીનું નામ યશોદા હતું. મોદીએ પણ લગ્ન કર્યા હતા, જોકે તેમણે પોતાની પત્નીને છોડીને દેશની સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમની પત્ની પણ એકાંત જીવન જીવી રહી છે. તેમની પત્નીનું નામ યશોદાબેન છે. યશોધરા, યશોદા અને યશોદાબેન. મહાત્મા બુદ્ધ, મહાવીર અને મોદી. શું આ માત્ર એક સંયોગ છે કે ઇતિહાસ પોતાને પુનરાવર્તિત કરી રહ્યો છે? દુર્યોધન અને રાહુલ ગાંધી બંને પોતાને અયોગ્ય હોવા છતાં ફક્ત રાજવી પરિવારમાં જન્મ લઈને શાસન કરવાનો હકદાર માને છે. ભીષ્મ અને અડવાણી બંનેમાંથી કોઈ પણ ક્યારેય સત્તા પર આવી શક્યા નથી, છતાં તેમને સૌથી વધુ સન્માન મળ્યું. તે પછી પણ તેઓ જીવનના અંતિમ તબક્કામાં સૌથી વધુ લાચાર દેખાય છે. અર્જુન અને યોગી આદિત્યનાથ બંને ધર્મના માર્ગે ચાલીને ટોચ પર પહોંચ્યા, જ્યાં તેમણે પોતાની ક્ષમતાઓ દર્શાવી. કર્ણ અને મનમોહન સિંહ બુદ્ધિશાળી અને સક્ષમ હોવા છતાં અધર્મને ટેકો આપવાના કારણે તેઓ જીવનમાં ઈચ્છિત સફળતા પ્રાપ્ત કરી શક્યા નથી. જયદ્રથ અને કેજરીવાલ બંને અત્યંત મહત્વાકાંક્ષી. એકે અર્જુનનો વિરોધ કર્યો, બીજાએ મોદીનો વિરોધ કર્યો. જો કે તેઓએ રાજ્યો મેળવ્યા, પરંતુ પાછળથી તેમની નબળી રાજકીય વિચારસરણીને કારણે તેમની ટીકા થઈ. શકુની અને દિગ્વિજય બંને પોતાના સ્વાર્થ માટે અસમર્થ માલિકોની પ્રશંસા કરવામાં પોતાનું જીવન વિતાવ્યું. ધૃતરાષ્ટ્ર અને સોનિયા બંને પોતાના પુત્રોના મોહમાં, પ્રેમમાં આંધળા છે. આ મહાભારત છે અને આજનું આ ભારત છે. જો તમને આ ગમ્યું હોય તો કૃપા કરીને આગળ શેર કરો. એક ધનવાન વ્યક્તિ પ્રધાનમંત્રી બની શકે છે. નહેરુએ આ સાબિત કર્યું. એ પૈસાદારના કારણે એને બનાવ્યો હતો. વાત સાચી છે. એક ગરીબ વ્યક્તિ પ્રધાનમંત્રી બની શકે છે, જે શાસ્ત્રીજીએ સાબિત કર્યું. એક વૃદ્ધ વ્યક્તિ પ્રધાનમંત્રી બની શકે છે, જે મોરારજીએ સાબિત કર્યું. એક યુવાન વ્યક્તિ પ્રધાનમંત્રી બની શકે છે, જે રાજીવ ગાંધીએ સાબિત કર્યું. એક મહિલા પ્રધાનમંત્રી બની શકે છે, જે ઇન્દિરા ગાંધીએ સાબિત કર્યું. એક ખેડૂત પ્રધાનમંત્રી બની શકે છે, જે ચૌધરી ચરણસિંહે સાબિત કર્યું. રાજવી પરિવારનો વ્યક્તિ પ્રધાનમંત્રી બની શકે છે, જે વીપી સિંહે સાબિત કર્યું. એક શિક્ષિત અને બહુપક્ષીય વ્યક્તિ પ્રધાનમંત્રી બની શકે છે, જે પીવી નરસિંહ રાવે સાબિત કર્યું. એક કવિ પ્રધાનમંત્રી બની શકે છે, જે અટલ બિહારી વાજપેયીએ સાબિત કર્યું. કોઈ પણ પ્રધાનમંત્રી બની શકે છે, જે એચડી દેવગૌડાએ સાબિત કર્યું. વડાપ્રધાનની કોઈ જરૂર જ નથી, આવું કોઈ ડૉક્ટર મનમોહન સિંહે સાબિત કર્યું. વડાપ્રધાન બન્યા વિના પણ દેશ ઉપર શાસન કરી શકાય છે, આ વાત સોનિયા ગાંધીએ સાબિત કરી. જો કે એક ચા વેચનાર વડાપ્રધાન બની શકે છે અને તે બધા કરતાં વધુ સારી રીતે કામ કરી શકે છે અને ભારત માતાનો ધ્વજ આખી દુનિયામાં લહેરાવી શકે છે, જે માનનીય નરેન્દ્ર મોદીજીએ સાબિત કર્યું. આખું બ્રહ્માંડ એક વ્યક્તિને નમન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભગવાન પણ વિચાર કરી રહ્યા હશે કે મોદી બનાવવા માટે મેં કઈ માટીનો ઉપયોગ કર્યો. બસ વિચારો, જે વ્યક્તિ અમેરિકાને નમન કરાવી શકે છે, ભૂખ્યા અને નગ્ન દેશ પાકિસ્તાનમાં ગભરાટ ફેલાવી શકે છે, ચીન જેવા વિશ્વાસઘાતી દેશોના અખબારોની હેડલાઇન્સમાં દેખાઈ શકે છે,
તો ભાઈ તે ચોક્કસપણે ભારતને વિશ્વગુરુ બનાવી શકે છે. આ ચોક્કસ છે અને દેશને મોદીની જરૂર છે. આ મેસેજ કલ્પેશ ખેની નામના ભાઈએ કરેલો હતો, જે મેં તમારી સમક્ષ રજૂ કર્યો દોસ્તો. તો આ હતી આપણી આજની વિડીયો. આવતી વિડીયોમાં મળીએ. ત્યાં સુધી રામ રામ.